મિત્રો આપણે આજે બનાવશું વઘારેલી શીશરી અને આ જોઈ શકો છો આ છે બટાકાની ડુંગળી અને આપણો શેફ જલ્પેશ રાણા જોઈ શકો છો અને આપણે આજ વઘારેલી શીશરી ખાવાની છે એટલે જો બનાવવાની છે તો જો પહેલા ડુંગળી અને બટાકાની સ્લાઇસ કાપી લેવાની છે આવી ડીશમાં લઈ લેવાની અરે આ ખાલી હા આવી ડીશ ઠીક છે આવી રીતે કાપવા અને પછી જો ચૂલો લગાવી દેવાનો ને ગેસ અમે તો મમ્મી છીએ એટલે ગેસ લગાવી અને આ જો તપેલીમાં તેલ લેવાનું છે એ જો આપણે રાણા કે શેફ રાણા રહે છે આવી રીતે ગળી રાખવાની યાર આમ જોઈ શકો તેલ ઓરિજિનલ પાવ પ્યોર તેલ વાપરીએ નહીં યાર ડુપ્લિકેટ નહીં વાપરતા અમે वीडियो लाइक कर दे तू चैनल ने सब्सक्राइब पण कर दे लाइक चालू कर आहु नाखी साहेब रही नाखी से टेस्ट खावा આવે એ માટે રહી બસ જીરું આવી ગયું છે જીરું બીજું થોડું વધારે નાખીશું જીરું બસ પતી હવે આવશે વન એન્ડ ઓનલી બટાકા ડુંગળી પછી આપણે ચાવલ તો બતાવે છે જો આ ચાવલ પ્યોર ચાવલ પ્યોર અને અમુક વસ્તુ રૂમાલ લઈને ફરે છે એ તો આને ખાલી સાફ કરી રાખે જો ખાલી એ મેં જબર વખત બતાવી દીધી છે અહીંયાની આ જોઈ શકો છો વગા થાય નાઈસ નાઈસ જોઈ શકો ક્યાં સુગંધ આવે છે અને મિક્સ થાય આવી રીતે તમારે મિક્સ કરો તમારે ટેસ્ટ જોતો જબ સ્માઇલ આવે અને નાખી દીધી છે જોઈ શકો અને આ શું નાખી પાછું દાણા અને જીરું નાખ્યું છે આ એનો પેસ્ટ નહીં છે પાવડર જલારામ મસાલો પેલો ખાવાનો નહીં આપણે શાકમાં નાખીએ મસાલો અને ઉપર હળદર આવી જશે થોડી હળદર નાખવું પડે એટલે ટેસ્ટ તો આવે ને તમે સમજતા જ હવે આવે છે આપણે વાળે ને મરચું તમારો કોઈ બી પ્રોગ્રામ હોય તો જલ્પેશ રાણા શેફનો ફોન કરી દેવાનો ઓરિજિનલ ખીચડી ખાવી હોય ડુપ્લિકેટ તો હવે બનાવે ઓરિજિનલ બનાવે છે ભાઈ અને મરચું તો જો ખાલી નાખી દીધું ખતરનાક ટેસ્ટી બનશે એવું લાગે છે મને અને હવે થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર નમક ડાલી દીજે જો તમે આવી રીતે બનાવશો ને તો કમ્પ્લીટ રેડી બનશે મને લાગતું નહીં તમારથી રેડી બનશે અને આ જોઈ શકો છો બધું નાખી દીધું છે અરે વાહ ક્યાં ટેસ્ટ લાગે આખાથી જોઈને બધા પોણી આવી અને હવે આવી રીતે એકદમ મિક્સ કરી દેવાનું